हेलो फ्रेंड्स, वेलकम बैक टू वाघेलास खाना खजाना। तो आज આપણે બનાવીશું, વરસાદની મોસમ ચાલુ થઈ ગઈ છે તો એકદમ ટેસ્ટી બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા ચણાની દાળના ભજીયા। એકદમ ઇઝી રેસીપી છે અને એકદમ ટેસ્ટી છે। વધારે ટાઈમ પણ નહીં લાગે આ રેસીપી બનતા। તો ચલો બનાવીએ ભજીયાની રેસીપી। તો અહીંયા મેં એક વાટકી ચણાની દાળને 5 થી 6 કલાક માટે પાણીમાં પલાળીને રાખી હતી। તો તેના દાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો તમારે પણ આ જ રીતે તેને પલાળીને રાખવાની છે। જ્યારે બનાવવાનું હોય તેના 5 થી 6 કલાક પહેલાં ચણાની દાળને પાણીમાં પલાળીને રાખવાની છે। એકદમ સારી રીતે ધોઈ અને હવે એક મિક્સર જાર લઈ લઈશું અને તેની અંદર ચણાની દાળનું બધું જ પાણી કાઢી લઈશું અને ત્યાર પછી ચણાની દાળને મિક્સર જારમાં એડ કરી દઈશું। થોડું પાણી એડ કરીશું, વધારે પાણી નથી એડ કરવાનું। 4 થી 5 ચમચી જેટલું જ મેં અહીંયા પાણી એડ કર્યું છે અને આ દાળને એકદમ સરસ સોફ્ટ પીસી લઈશું। વધારે પાણી એડ કરીશું તો ભજીયા બનાવવામાં થોડો પ્રોબ્લેમ થશે, એટલે માપનું જ પાણી એડ કરવાનું છે અને એકદમ સરસ સોફ્ટ બેટર રેડી કરી લેવાનું છે ભજીયાનું। તો હવે તેને એક મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે 2 થી 3 મિનિટ જેવું એક જ સાઈડમાં તેને ફેટી લઈશું। આ બેટરને ત્યાં સુધી ફેટવાનું છે કે જ્યાં સુધી તેનો કલર છે એ ચેન્જ ના થઈ જાય અને બેટર એકદમ ફ્લફી ના થઈ જાય ત્યાં સુધી એક જ દિશામાં એકદમ સારી રીતે ફેટવાનું છે। તો તમે જોઈ શકો છો કે 2 થી 3 જ મિનિટની અંદર બેટર એકદમ ફ્લફી બનીને રેડી થઈ ગયું છે અને જે તેનો કલર હતો એ પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે। તો હવે બેટર એકદમ સરસ રેડી થઈ ગયું છે। તો મેં અહીંયા તેની અંદર એક વાટકી ભરીને પાલક એડ કરી છે, એકદમ ઝીણી સમારીને। તેના પત્તા જ લીધા છે મેં, અહીંયા દાંડી નથી લીધી। અને તેની સાથે જ એક મોટા બટેકાને બાફીને છીણી લીધું છે। તેની સાથે એક મીડિયમ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। આદુ લસણની પેસ્ટ એડ કરીશું। જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। તમે ઝીણા સમારીને પણ લીલા મરચાં એડ કરી શકો છો। થોડા ધાણા એડ કરીશું। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીશું। અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અથવા તો આમચૂર પાવડર પણ તમે એડ કરી શકો છો। 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું। મરી પાવડર એડ કર્યો છે મેં અહીંયા થોડો। તો હવે બધા જ મસાલાને બેટર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીંયા બેટર રેડી થઈ ગયું છે અને મસાલા પણ બધા જ એક સરસ રીતે મિક્સ પણ થઈ ગયા છે। તો હવે ભજીયા કરી લઈએ। તો બેટરને એકદમ સારી રીતે મિક્સ કર્યા પછી જેટલા તમારે નાના મોટા ભજીયા બનાવવા હોય એ પ્રમાણે થોડું બેટર હાથમાં ગોળ કરી લઈશું અને તેને એકદમ ગરમ તેલમાં એડ કરીશું। તેલને એકદમ સરસ ગરમ કરી લેવાનું છે અને તેની અંદર ભજીયા એડ કરતા જઈશું। આ ભજીયાને ગરમ તેલમાં જ બનાવવાના છે। તો આ જ રીતે બધા જ ભજીયા જેટલા કડાઈમાં આવી રહે તેટલા એડ કરી દઈશું। તો તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। તો
થોડીવાર એક સાઈડ પર ભજીયા ફ્રાય થઈ જાય પછી તેને બીજી સાઈડ પર પલટાવી દઈશું અને બંને સાઈડ પર પલટાવતા એકદમ સરસ ક્રિસ્પી ના થઈ જાય ત્યાં સુધી આ ભજીયાને ફ્રાય કરવાના છે. 4 થી 5 મિનિટ જેટલું લાગશે આ ભજીયાને ફ્રાય થતાં, પણ બહારથી એકદમ ક્રિસ્પી ભજીયા બનીને રેડી થાય છે અને અંદરથી એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. આપણે બેટરને એકદમ સરસ ફેટ્યું હતું એટલા માટે, અને તેની અંદર આપણે સોડા કે એવું કશું નથી નાખ્યું તો પણ જે આપણા ભજીયા છે એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે. તો ભજીયા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી બની ગયા છે. તો હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે બાકીનું જે બેટર બચ્યું છે તેમાંથી પણ ભજીયા બનાવીને રેડી કરી લઈશું. તો એકદમ ક્રિસ્પી ભજીયા ફ્રાય થઈ ગયા છે તો તેને પ્લેટમાં બહાર કાઢી લઈએ. તો અહીંયા મેં બધા જ ભજીયા બનાવીને રેડી કરી લીધા છે. તો છે ને એકદમ આસાન રેસીપી. તો તમને જો મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક જરૂરથી કરજો વિડીયોને અને વિડીયોને શેર જરૂરથી કરજો ભજીયા લવરને. અને તમે આ રેસીપી ટ્રાય કરો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ ચણાની દાળના ભજીયા બનીને રેડી છે. તો મળીએ એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.